કેટલી દોડજો હવે કાભણિયું હે તો એટલું દોડજો હવે તહર્યું નથી મતલબમાં ઘરે જવાની ઉતાવળ છે. તો કેટલું દોડે વજ્યું બહાટી આને તો પગમાં દુખે તોય દોડે તો હજી વાહે રીત ગઈ તો યાર હા તારી હતી હાલે હે ને મિત્રો સિંહનો અવાજ આવ્યો ને તો પાડી હે ને એને ખબર પડી જાય કે સિંહ તે ઓરો તો નથી ને એમ ત્યાં ટેરાઈ ગયેલી છે આમાંય ભડકી ગઈ છે અને થઈ જાય સામે હો સિંહની સામે તે થઈ જાય ગોવાળ હોય ને બીજો ગોવાળ ફરી જ હોય ને તો મિત્રો હે ને કેવું થાય ખબર છે આ પાડ્યું અત્યારે સરે છે ને પાહે પાહે એ પાહે પાહે ન હોય પૂરી ને જંગલી બે બાંધે છે કોણ પોગી રહે કંઈ ખબર ન પડતી તો જીધો ઘટે આવી ધરવીને એવો લસો આજ ફૂલ ફૂલ અત્યારે મિત્રો વાટવાનું કામકાજ શરૂ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે પહોંચી ગયો છું પાછા મોટા ખેતરે, આંબાવાળા ખેતરે, અને 6-7 જમણથી હું અહીંયા દાવું છું ને પાડ્યું મસ્ત મજાનું સરે છે જોવો. અને અમારા પાડાભાઈ બટાકણી ખાય છે. બટાકણી જો કાંઈક આપણે લોહી ગમે એટલું નીકળતું હોય ને આ બટાકણી સોળી નાખી જો ને એટલે લોહી ગમે એટલું હોય બેન થઈ જાય. અને વધારે કરીને તો અહીંયા એવું કવો છે ને કવાની અંદર તો આડા દાર પાડેલા છે ને મિત્રો, કેટલું પાણી આવે તો આઈન પર એક આ બધું 1 2 3 ને 4 કંઈક ડાર પાડેલા છે આડા, અને આઈન પર 2 ડાર આઈન પર છે 4 ને 5 ને 6 ડાર પાડેલા છે. અને આવી રીતે બાંધકામ લીધેલું છે કવાનું. પાડ્યું બહુ મસ્ત મજાની સરસ છે ને આમ સારતો હોય ને તા ના બધા બળજાને એવું સરતું હતું પછી વાઈન પર એવો. અને મિત્રો હે ને આ ભાઈને 2 કવા છે, બેયમાં અખંડ પાણી. એક અહીંયા આંબો છે ને નીચે છે એ હું તમને આગળ દેખાડી, અને એક આવડો નવો ગાળેલો છે. અને હજી મિત્રો એક ગાળવાનું કહે છે એ આપણે જે અહીંયા સીંડું છે ને એ સીંડે આપણે અહીંયા ગાળવાનું કહે છે. અને અત્યારે શું કહેવાય ભેહુંને હજી સરવાનું અહીં 10 દિવસ સુધી ખૂટે એમ નથી, કારણ કે તમે જોઈ શકતા છો નીકળો આમ ભરપૂર છે. આ ડાવડો તો જુઓ આ બધું ખાઈ જાય, પણ અત્યારે કૂણું ખડ હોય ને ત્યાં હું ત્યાં ડાબડો ન અડે, કારણ કે આમાં સૂઈ લાગવા કરે એટલા માટે. અને બાકી બધી પાડીઓ સડી ગયું છે. કેવી મસ્ત મજાનું સરે છે જુઓ, કાંઈ ઘટે કાંઈ ન ઘટે. એ ડાબ ખાય છે અમુક બટાકણી ખાય છે ને અમુક લીલો કોળી ગયેલો કપા ખાય છે. અને આમાં બધે કપા કરેલો હતો મનસુખભાઈએ. અને આમાં આ શેડે ઠેઠ સુધી માંડવી કરેલી હતી. અને માંડવીનો પાલો અમે ભરી ગયા 3 ફેરા માંડવીનો પાલો ચાલો હતો, ને અડધો ફેરો એટલો રાવા દીધો. ટોટલ 3.5 ફેરા જેવું છૂલું હતું. ચાલો હાલો આગળ દેખાડું તમને. પૂરી ને જંગલી બે બાંધે છે, કોણ પોગી રહે કંઈ ખબર ન પડતી. તો લે બાધોમાં પૂરી લે બીજી જી છે ને છોડા હોય કે બાધોમાં આવી ગઈ એમ કહેવા જી છે. હવે જો ઓલી પૂરીને કાઢી લીધો જંગલી એ તો આવું થાય આમાં. તો રેમતે સડે એટલે બાંધે, હાસવાસું ન બાંધે, ખોટું બાંધે. બીજું હોય ને તો હાસવાસું બાંધે, પણ હા ઘરની હોય ને એટલે હાસવાસું ન બાંધે. એ તો મોટર શરૂ છે અને બળજો સરે છે ને બળજા પાસે પાડ્યું સરે. તો રેમતું કચ્યું બાંધતા હોય બાંધવા મળે, ઓલી સોડાવા જાય તો આવું છે મિત્રો. પાસે પાછું સરવા મળ્યું. તો રેમચું કરતું હોય ને તો જ પાસે પાછું સરવા મળે ને, નગર તો પાછું બાંધે નહીં. તો મિત્રો તો બીજું બધું સરે છે એ બાંધતી છે ને. પવન કેટલો છે અત્યારે બાંધતું હોય ને ભાઈ એ ભાઈ પાછું પડખે સરવા મળ્યું. પણ બાજ્યું ન હોય મિત્રો, એ રેમતો કરજો હોય નગર તો. હાલો મિત્રો તો કંઈક મળીએ પાછા. ગોવાળ હોય ને બીજો ગોવાળ ફરી જ હોય ને તો મિત્રો હે ને કેવું થાય ખબર છે આ પાડ્યું અત્યારે સરે છે ને પાસે એ પાસે ન હોય, અહીંયા હોય ને કામ હોય ને ગોવાળ હોય ને તો એ બીજું પાસે જ સરે. એને ખબર છે ભેહુંને કે આ ગોવાળ છે, ગોવાળ બદલી ગયો એટલે કાંઈ ન કરે. આ ગોવાળ પાછો મારી લે એટલે બીજું પાસે સરે છે. હાલો આગળ વધીએ પાછા. પાણી પાઉં છું અને
હવે અત્યારે માથે રેડતો જાવ ને પાણી પાવાનું શરૂ છે. નળી છે આપણે અમારા કાનાભાઈ એમને નળી ગોઠવી દીધી છે. અને અમારા ભાઈ તાર નામ શું છે? અંકિતભાઈ તો કેરી ખાય છે. અને કેરીયું તો કેટલું કેરીયું છે અંકિતભાઈના આંબા ઉપર છે. અને કાનાભાઈ અમારે અમને સેવા કરી દીધી છે. અહીં નળી નાખી દીધી ને પાડ્યુંને પાવા હાટું અહીંયા નળી નાખી દીધી. બીજું પાડ્યું પી લીધું છે. અને અંકિતભાઈ અહીંયા અમને સ્પેશિયલ એક કુંડી બનાવી દીધી દેશી જુગાડ કરી. અહીંયા પાવડો પીડ્યો છે. તો કેટલું મસ્ત મજાનું અત્યારે લોકેશન કેવું છે. તો આ પાડ્યું ને એટલી મજા આવી ગઈ ને વાત કરવામાં, ઘેરે જવાનું નામ નહીં લેતી. તો અંકિતભાઈ તમે કાંઈ બે શબ્દો કહો કે? તો લાઈક શેર સબસ્ક્રાઈબનું તો કીજો અમારું. હવે મારા સબસ્ક્રાઈબર થાઓ ને તમે. હા, મારા વિડીયો જોહો ને તમે. હા, તો કાનાભાઈ કેમ લાગે તમે વિડીયો જોહો કે મારા? તાર મમ્મીને કહેતો હો, ઓલા ભેહુંવાળાને વિડીયો લાવો એમ કહેતો. હા, તો હવે વિડીયો જોવો છે તમારે? હાલો તો અમારા કાનાભાઈ કહે છે આ વિડીયો બનાવ્યો નહીં, વિડીયો જોવો છે. તો કાનાભાઈને પહેલાં વિડીયો બતાવી ને કાનાભાઈ તો પહેલાં વિડીયો દેખાડી દઈએ. અંકિતભાઈને ને કાનાભાઈને બેને વિડીયો દેખાડી દો તો એને ખબર પડશે. અને આ પાડીને હે ને મારવી દો એમ લાગે. બેસી ગઈ કુંડીમાં, બેસી ગઈ. બોલો આવું છે. કેરી ખાય જો અંકિતભાઈ જોવો તો કેરી ખાઈ કેમ આપો તો. ઓલી ખાઈ ગયા. કેરી ખાટી લાગે ને અંકિતભાઈને કેરી ખાટી નહીં લાગતી, બાકી કાનાભાઈને ખાટી લાગે. કાનાભાઈ તમને હે ન લાગે? ફેંકવી દે. અંકિતભાઈ કા કરી લીધો હે કેરીનો. જેની ઓલે આંબા હોય એને એટલી બધી કદર ન હોય, પણ આપણી પાસે એવી કેરી આવી ગઈ હોય તો આપણે હાથણા ખાઈ દઈએ. ગોટલું બધે ને ગોટલું ખાઈ દઈએ, ગોટલું હેકીને ખાઈ દઈએ, બાકી મૂકીએ નહીં. કારણ કે એને તો આંબા હે લાડ મસ્ત મજાનો મોટા આંબો હે. આમ દો કેરીઓ કેટલું હે. આ આંબો પણ આવેલો હે ઓણ, અને એ તો પાછો બહુ મીઠો છે. ને અંકિતભાઈ તો અમારા પાડીને ધમારે છે. તો ને કાનાભાઈ ગામમાં ગયેલા હતા ને, ગામમાં શું લાવ્યા તમે? ભાગ ને એવું લાવ્યા? વાહ ભાઈ વાહ. કાનાભાઈ હે ને મારો વિડીયો જોહો ને કાનાભાઈ તમે, પાકું જોહો ને? તો હાલો પેલા કાનાભાઈને વિડીયો બતાવી દઈએ. બધા ડાર ગાળવાનું કામકાજ શરૂ છે ભાઈ. અને આ કેરીયું પાડ્યું છે આપણે આંબામાં થેલી મસ્ત. હે નહીં, બે કેરીઓ કાનાભાઈ જડી ગયું છે આપણને. અને અમે પાકવા મૂકી દઈ. બેક કાશ્યું છે એટલે અહીંયા હતાડી દઈ, એટલે કોઈને ધાનમાં ન હડે. બરાબર ને? બાકી તમારો ઓલામાં વિડીયો આવી છે. ઓકે, અહીંયા ઊભો રહી જાય એટલે ફોટો પાડી દો મસ્તીનો. બસ હાલો આગળ મસ્ત ફોટો પાડી લઉં. ફ્રૂટું પકડતા હાથમાં, આમ ફ્રૂટું પકડ્યો પર હાથમાં. અહીં જો હવે મસ્ત મજાના. અને મારી પાડ્યું ઓલરેડી બધું સરસ છે, બધું મસ્ત મજાનું સરસ છે. પાણી અહીંયા પી લીધું ને અહીંયા ધરાઈને ખાઈ લીધું ને બહુ મજા આવી ગઈ. મેં બે ત્રણ કેરી ખાધ્યું, કાનાભાઈ 2-3 કેરી ખાધ્યું. અને શું કહેવાય, હવે જવું છે ઘરે ભાઈનો ફોન આવ્યો એટલે ઘરે જવું પડે એમ છે. ગાડીની જરૂર છે એટલે ગાડી હું લાવેલો હતો. અને પાડ્યું બધું અત્યારે મસ્ત મજાનું સરે છે ને, પણ તોય છતાંય મારે લીધ આવવી પડશે ઘરે. ના એકાદી નીણ કરી દઈ. આમ તો ગણ્યું તો ધરાઈ ગયું છે મારી પાડ્યું. તો લઈ જાઓ મિત્રો, બન્યા રહો વિડીયોમાં, આગળ વધીએ. જવું જ પડે કારણ કે બાવળિયો મીઠો છે ને, બાવળિયો બહુ મોટો છે. પાડ્યું તો બધું ના આવી છે. ના આવવાનું કારણ જ એ છે કે અહીંયા પાવડા બહુ મસ્ત બહુ મીઠા છે. હું 2-3 ખાઈ દઉં. જો બાવળિયો તો દેખો, પવડા પુષ્કળ છે અહીંયા. અને પવડા મીઠા લાગે ને એટલે અહીં આવે. ચકર તો લાટ ઠેકાણ ઓલું હોય. જો આ છે જૂના જમાનાનું બાવળિયો. હા 2-3 તો મધ છે. જો અહીં નાનું મધ તે દેખાય, બીજું મધ તમને દેખાડું મિત્રો. એક અહીં જો
દેખાય આ બીજું મધ એક અહીંયા છે 2-3 તો મધ છે મિત્રો પવડા તો ભૂકા બોલાવી દી હા જૂના આમ જૂના ઓલા હોય કે પાવળિયા એના પવડા મીઠા જ થાય તો હા નીકળા પવડા જ ખાઈ ને અહીં મજા આવે કાંટા ઓછા પીડા હેઠે અને અહીંયા પવન એટલો મસ્ત આવે અને સાંયો ટાઢો અને ઝાડવાનો સાંયો તો ટાઢો જ હોય હાલો આગળ વચ્ચે એમાં હે ને મિત્રો સિંહનો અવાજ આવ્યો ને તો પાડી હે ને એને ખબર પડી જાય કે સિંહ તે ઓરો તો નથી ને એમ ત્યાં ટેરાઈ ગયેલી છે આમાંય ભડકી ગઈ છે અને થઈ જાય સામે હો સિંહની સામે તે થઈ જાય આવી ગયો હાલે હાલા 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 હાલ હાલો જો આ કંઈક જેકભાઈનું ખેતર છે અહીંથી હું દરરોજ નીકળું છું જેકભાઈ તો કાંઈ અહીંયા આવતા નથી તો આપણે તો આવીએ છીએ કારણ કે આપણો ધંધો તો આ છે જો આવ્યું ને હાલો આગળ જઈએ આગળ વધીએ આગળ જઈએ તમને દેખાડું હું અહીં ઊભો રહી દઉં સાંઈ એક ઠેકાણે અને ધોળકી આવી ગયું છે જો આવે ને બહાટી ધબધબાટી લો કેટલી ધોળક્યો હવે કાભણિયું છે તો એટલું ધોળક્યો હવે તહર્યું નથી મતલબમાં ઘરે જવાની ઉતાવળ છે તો કેટલું ધોળે વજ્યું બહાટી આને તો પગમાં દુખે તોય ધોળે તો હજી વાહે રહી ગઈ તો યાર હા તારી હતી હાલે હાલો હું અહીંયા મજામાં છું ને ગરમી થઈ જાય ફૂલા ફૂલ ટીપાના ટીપા વાર જો હાથમાં તો એટલી ગરમી થઈ ગઈ વાત કરોમાં હાલો આગળ વચ્ચે બીજું પાડ્યું આવી ગયું છે ને ડોડા ઘરે લાવેલા છે ડોડા નાખી દીધેલા છે દરવાજો બેન કરી દઈ કારણ કે બાજરી નણવાની છે અમારે એટલે હું નાવ્યો જાય એટલે બહાર ન નીકળી જાય હા બીજું બાટી ભૂખ્યું નથી તો એ ખાવું પડે એની નીણદ હમણાંથી બહુ વાળે જીધો ઘટે આવી ધરવીને એવો છો આજ ફૂલા ફૂલ અત્યારે મિત્રો વાટવાનું કામકાજ શરૂ છે કોફી પહેરી લીધી છે અને વટાઈ ગઈ છે બધી બકાલું પણ છૂટું થઈ ગયું છે ને આજે જવાનું છે આપણે બકાલું વેચવા તો બાજરીનો ઉતારો તો આ એક પાથરાનો અવડો ટકરો થાય છે એક કાબલીનો મળશું એક નવા વિડીયોમાં આજનો વિડીયો પછી પૂરો હર હર મહાદેવ બાય બાય